ગાઈઝ વેલકમ બેક ટુ આયુષ્માન બ્લોગ. તો વેલકમ છે તમે બધાનું આજના બ્લોગમાં. અને આજે છે યર 2025નો લાસ્ટ દિવસ. તો હેપી ન્યૂ યર બધાને. અને આજે હું તમને એક મસ્ત વસ્તુ કહું છું કે આજે છે ને મારી બેન રોકાવા આવી છે. એને ક્રિસમસ વેકેશન છે. અને અમે બધા છે ને ભણવા બેઠા હતા. અમે થોડીક વાર રહીને તમને કહું ભણીને પછી અમે નીચે રમવા જઈએ છીએ કાં તો પતંગ ચગાવવા જઈશું. તો પછી મળું તમને. ગાઈઝ અમારું હવે રીડિંગ થઈ ગયું છે. હવે અમે મમ્મીની પરમિશન લઈશું કે પતંગ ચગાવવા જઈએ કે નહીં. તો ચાલો મમ્મીની પરમિશન લઈએ. મમ્મી યસ અમે પતંગ ચગાવવા જઈએ. તમારું રીડિંગ થઈ ગયું બેટા? હા અમે બધાનું થઈ ગયું. ઓકે જાઓ. થેન્ક યુ. ગાઈઝ અમે બધી પતંગો કલેક્ટ કરી લીધી છે. હવે અમે લોકો જઈશું પતંગ ચગાવવા મારા ફ્રેન્ડ જોડે. મારી પાસે તો ફિરકી નથી પણ પતંગ છે તો હું મારા ફ્રેન્ડ જોડે પતંગ ચગાવવા જઈશ. જીયાનશીને માન પણ પતંગ ચગાવશે અમારી જોડે. હાય ગાઈઝ, તો હવે અમે પતંગ ચગાવીને આવી ગયા છે. હવે અંધારું થઈ ગયું છે. આ તો બહાર અંધારું થઈ ગયું છે. રિફ્લેક્શન આ છે, હું ખોલી દઉં. સ્લાઇડરનું રિફ્લેક્શન આવતું હતું. જો અંધારું થઈ ગયું છે. રાતનું અંધારાનું સીન કેટલો મસ્ત છે. અને મૂન બી દેખાય છે. મૂન બી મસ્ત દેખાય છે. સીન એ બહુ મસ્ત છે રાતનો. તો અમે પતંગ ચગાવીને આવી ગયા. બહુ મસ્તી કરી અમે. એક દિવસ ત્યાં મમ્મી જોડે પતંગ ચગાવી જઈશું ને ત્યાં પતંગ ચગાવવામાં વિડીયો પણ ઉતારીશું અમે. તો હવે મમ્મી શું કરવાનું, શું બનાવવાનું હજી નક્કી નહીં કર્યું. તો અમે પતંગ ચગાવીને આવી ગયા. બહુ મસ્તી કરી, મજા આવી ગઈ પતંગ ચગાવવાની ફ્રેન્ડ જોડે. અને જીયાનશી ક્યાં ગઈ? જીયાનશી એના ફ્રેન્ડ જોડે ગઈ છે. જીયાનશી એના ફ્રેન્ડ જોડે ગઈ છે. એના ફ્રેન્ડ જોડે રમવા ગઈ. હું પણ થોડી વારમાં મારા ફ્રેન્ડ જોડે રમવા જઈશ. અને હવે શું કરશું આપણે? કંઈ નહીં, મૂકી દઉં. તો ગાઈઝ આજની વિડીયોમાં બસ આટલું જ હતું. થેન્ક યુ ફોર સીઈંગ અવર વિડીયો. બાય ગાય.